આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ફરી ડખે ચઢ્યું છે ચોમાસું। ચોમાસાએ ફરી ચાલ બદલતા ઘેરાયા છે ચિંતાના વાદળો। અલ નીનોની અસર શું હવે દેખાવા માંડી છે? કેમ કે જૂનના અંતમાં પણ સારો વરસાદ વરસ્યો નથી ને જેના કારણે ખેડૂતો ટેન્શનમાં છે કે જુલાઈમાં તો મેઘો વરસશે ને। ચોમાસાના નબળા આગમન અને અલ નીનોની અસરના કારણે સરકાર પણ હવે એક્શનમાં આવી છે। ચોમાસું આવ્યું પણ મંદ કેમ પડી ગયું? સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી, આઈઓડી પણ સક્રિય નથી અને સ્થાનિક બળોના કારણે વરસાદ થાય છે। પણ જ્યાં સુધી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી। ચોમાસું બેઠા બાદ પણ કેમ નહિવત વરસાદ? વરસાદમાં અલ નીનો અસર રહે છે। ક્યારેક વખતમાં વરસાદ બ્રેક આવે તો ક્યારેક વરસાદ અણધાર્યો વરસાદ ભારે વરસાદ આવે। વરસાદની બ્રેક પડે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે। અલ નીનોએ ચોમાસાની રફતારને લગાવી બ્રેક। હજુ પણ આપણે લગભગ એક વીક જેટલો સમયની રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રોપર ચોમાસું પ્રસ્થાપિત થવા માટે, કારણ કે આપણે સુપર એલ નીનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે। જૂન તો હવે ગયો, જુલાઈમાં શું થશે? હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતા બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતા જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દેશમાં ક્યાંક સારો વરસાદ તો ક્યાંક કોરી ઠાકોર પડેલી ધરતી। આકાશ તરફ મીટ માંડીને બેસેલો ખેડૂત અને ભીષણ ગરમીથી પરેશાન લોકો। મેઘરાજા મોડા દેશમાં પહોંચી તો ગયા છે પણ વરસી નથી રહ્યા। ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની રાહ હવે ચિંતામાં પરિણમી છે। ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ દક્ષિણ ગુજરાતમાં થઈ ગયા છે પણ હવે ચોમાસું અટકી ગયું છે। હજુ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી। ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તો હજુ કોરા ઠાકોર છે। ગયા વર્ષે 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું, પરંતુ આ વર્ષે 26 જૂન આવી ગઈ હોવા છતાં વરસાદના કોઈ ઠેકાણા નથી। છેલ્લા 5 વર્ષના જૂનના અંત સુધીના વરસાદના આંકડા જોઈએ તો વર્ષ 2025માં 11.40 ઇંચ વરસાદ વરસ્યો, સરેરાશ 32.50%। વર્ષ 2024માં 3.21 ઇંચ, સરેરાશ 9.25%। 2023માં 7.91 ઇંચ, સરેરાશ 23% વરસાદ। વર્ષ 2022માં 2.52 ઇંચ, સરેરાશ 7.55%। અને વર્ષ 2021માં 4.76 ઇંચ એટલે કે સરેરાશ 14.33% વરસાદ પડ્યો, જ્યારે આ વર્ષે માત્ર 2.8% જ વરસાદ વરસ્યો છે। એટલે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ છે। સરેરાશ 69.7 મિલીમીટરની સામે માત્ર 18 મિલીમીટર વરસાદ થયો છે। ત્યારે હવે સવાલ એ છે કે ચોમાસું કેમ રફતાર નથી પકડી રહ્યું? અડધા દેશમાં ચોમાસું બેસી તો ગયું પણ વરસાદ મંદ પડી ગયો। ચોમાસાની આ સુસ્તી યથાવત છે। છેલ્લા 24 કલાકમાં માત્ર 2 સ્થળે કોલકાતા અને રત્નાગીરીમાં જ વરસાદ નોંધાયો। ગુજરાતની વાત કરીએ તો 48 કલાકમાં માત્ર 8 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સાર્વત્રિક વરસાદના અભાવથી ખેડૂતોમાં ચિંતાજનક માહોલ છે। જૂનના અંત સુધીમાં નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધેલી છે। નબળા ચોમાસાને લઈને કેટલાક કારણો છે। અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો નબળા છે। દક્ષિણ પશ્ચિમી હવાઓ પણ નબળી પડી છે। ભૂમધ્ય રેખા પાર કરનારા ભેજવાળા પવનોની અસર ઓછી થઈ છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ નથી બની। ઉપરાંત સમુદ્રી વાતાવરણ અલ નીનોની અનુભૂતિ કરાવી રહ્યું છે। ભારતીય ઢાલ આઈઓડીને લઈને પણ માઠા સમાચાર। હાલ આઈઓડી પોઝિટિવ બને તેવી સંભાવના નહિવત છે। ઉપરાંત MJO એટલે કે મેઇડન જુલિયન આસિલેશન પણ નબળું છે। MJO પણ ચાલુ સપ્તાહ પૂરતું જ મદદરૂપ બનવાની સંભાવના છે। એટલે કે ચોમાસાને ગતિ આપનારી 5 મોટી સિસ્ટમ ધીમી પડી ગઈ છે। આ જ કારણ છે કે મેઘરાજાની ગાડી પાટે નથી ચડી રહી।
ગુજરાત જ નહીં, દેશનો મોટાભાગનો વિસ્તાર હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનું માનીએ તો 30 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદના એંધાણ છે. હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાં સારા વરસાદને લઈને ખેડૂતોએ હજુ પણ એક અઠવાડિયું રાહ જોવી પડી શકે છે. સુપર અલ નીનોની અસરના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. જો કે હવામાન નિષ્ણાત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 100% વરસાદ અને કચ્છમાં 90% વરસાદની આશા રાખી રહ્યા છે. કારણ કે આપણે સુપર અલ નીનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે. તો આપણે વાત કરીએ કે કયા જિલ્લામાં શું વરસાદની સ્થિતિ રહેશે, તો ગુજરાતની અંદર આ વર્ષે એવું કહી શકાય છે કે જે સૌથી ઓછો વરસાદ થવાની સંભાવના છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે. મધ્ય ગુજરાતના વિસ્તારની વાત કરું તો અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, નડિયાદ છે, આ બધા વિસ્તારની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ ઓછું રહેશે. એટલે સાર્વત્રિક વરસાદની વાત કરું તો 80 થી 82% જેવો વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાની વાત કરું તો એમાં પણ 80 થી 85% વરસાદ રહેશે. બાકીના 15% વરસાદની અછત જોવા મળશે. ત્યારબાદ બીજા જિલ્લાની વાત કરીએ એટલે દક્ષિણ ગુજરાત છે. એમાં દક્ષિણ ગુજરાતમાં છે વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે. એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે. પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે. ખાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એની અંદર જ આપણને જે વરસાદની જે ઘટ જોવા મળશે એ લગભગ 15 થી 20% રહેશે. 90% ખેતરોમાં મગફળીનું વાવેતર. વરસાદ ન આવ્યો તો બિયારણ ફેલ. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતનો ખેડૂત પણ આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં અંદાજે 90% જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ભૂગર્ભ જળના સ્તર નીચા હોવાથી પાણી ઓછું છે. ઉપરથી વરસાદ ન આવવાના કારણે પાક સુકાઈ રહ્યો છે. મગફળી, કપાસ, બાજરી અને અન્ય ખરીફ પાકો માટે અત્યારે વરસાદ અત્યંત જરૂરી બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર તેની સીધી અસર અને નકારાત્મક અસર પડશે. હાલ ખેડૂતો અને પશુપાલકો બંને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે મગફળીની જે વાત કરીએ તો પણ વરસાદ એટલો બધો લેટ પડ્યો છે અને વરસાદની વિલંબ થતા હાલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ બહુ વીક છે. કારણ કે વરસાદ લેટ હોય એટલે ખેડૂત વાવણી કરી શકે તેમ નથી. પાલનપુર તાલુકાના પાણીના તળ પણ ખૂબ ઊંડા છે, જેથી મગફળીના જે બિયારણની કીટ મળવાની હતી એ પણ ન મળી. ખેડૂતોને પાણીનું પણ પોષણ ન મળ્યું. તેથી ખેડૂતોને હાલ વરસાદ બાબતની અને ખેડૂતની વાવણી બાબતના ખૂબ લેટ છે. તેથી ઉત્પાદનમાં અને આવનારા સમયમાં મગફળી બાબતની સહાયની જો વાત કરીએ તો ખેડૂત વંચિત રહે એવું દેખાઈ રહ્યું છે. મગફળી જ નહીં, પપૈયાના પાકને પણ નુકસાનની ભીતિ. વરસાદ જો હજુ પણ 4 થી 5 દિવસમાં નહીં આવે તો ખેડૂતોને ખરીફ સિઝનમાં ફટકો નહીં પડે, પરંતુ શિયાળુ પાક પણ મોડા લેવાશે. ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે. આ વિસ્તારમાં જે તળાવો ભરવાની વાત થઈ હતી તે મુજબ સરકાર તળાવો ભરે તો ખેડૂતોને ઓછો આર્થિક ફટકો પડે. અત્યારે વરસાદ ખેંચાણો છે, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પપૈયાના વાવેતર ઘણા મોટા અમારા વિસ્તારમાં ઘણા મોટા પ્રમાણમાં થાય છે. વરસાદ આટલો બધો ખેંચ્યા અને ગરમી પડતી હોય ત્યારે પપૈયા ઘણા બધા લોકોને નિષ્ફળ ગયા છે. સાથે સાથે મગફળીનું વાવેતર પણ ઘણા પિયત આપીને કરે છે, પરંતુ ગરમી પડવાને લીધે ભેજ ઓછો થઈ જાય છે અને મગફળીમાં પણ ઉગાવવામાં પણ ઘણો ફેર પડે છે. બીજું જેમ જેમ વરસાદ લેટ થશે એમ વાવેતર લેટ થશે, એટલે આવનાર શિયાળુ પાકોમાં પણ અમે ઘણા બધા લેટ થવાના છે. એટલે જો અત્યારના સમયમાં 2-5 દિવસમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને મહદઅંશે ખૂબ મોટું નુકસાન થવાનું છે. આ વખતે વરસાદ બહુ વિલંબિત થયો છે તો મગફળીનું વાવેતર લગભગ 90% થઈ ગયું છે બનાસકાંઠાની અંદર. તો મગફળીને હવે પાણી માટે બહુ પ્રોબ્લેમ થયો છે. જો વરસાદ ના આવે તો આવતા સમયમાં ઘણો બધો પ્રોબ્લેમ મગફળીને બનશે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે તળાવો ભરવામાં વચ્ચે આવ્યા હતા ફૂલ બધા તળાવો ભર્યા હતા, પણ હાલની પરિસ્થિતિ જોતો લગભગ તળાવો સુકાઈ ગયા છે. તો સરકારશ્રીને વિનંતી કરી કે એ તળાવો અર્જન્ટ ભરવામાં આવે, જેથી આજુબાજુ ખેતરોને પાણી બોર કાઢવા માટે તળ ઊંચા આવે અને જે પશુ પક્ષીઓને તકલીફ પડી રહી છે એ પણ તકલીફ ન પડે. વરસાદ ખેંચાતા શાકભાજી પકવતા ખેડૂતોને ફટકો. ઘટતું ઉત્પાદન, વધતો ખર્ચ.
સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે શાકભાજીનું વાવેતર થાય છે, પરંતુ જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં વરસાદના કોઈ ઠેકાણા નથી. લીલા શાકભાજીને પાણીની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ વરસાદ ન પડતા અને કાળઝાળ ગરમીના કારણે પાક બળી ગયો છે. જે ખેડૂતો પહેલા દરરોજ 10 બેગ ભરીને શાકભાજી માર્કેટમાં લાવતા, તેમનું ઉત્પાદન ઘટીને માંડ 2 થી 3 બેગ પૂરતું રહી ગયું છે. ખેડૂતો માટે આ સ્થિતિ પડતા પર પાટું સમાન છે. અમારા ખેડૂતોની દશા બહુ ખરાબ છે. વરસાદ ખેંચાવાથી એક તો વાવેતરમાં ઓછું થયું છે, વાવેતર ઓછું થયું, ઉત્પાદન બી ઓછું છે, માલ ઓછો આવે છે અને ભાવ પણ માર્કેટમાં છે પણ માલ ઉત્પાદન એટલું થતું નથી. તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે. જે 10 જબલા જો ઉતરતા એની જગ્યાએ અત્યારે 2-3 જબલા માલ આવે એટલે ખેડૂતને તો સરવાળે શૂન્ય જ છે. વરસાદ ખેંચાવાના કારણે તો ઘણા પ્રયત્નો શું આ બધું વેપારીઓને તો તેજી દેખાય, ખેડૂતોને દેખાતી નથી. આજે અમે સવારે વહેલા 5 વાગે ઉઠીએ, શાકભાજી વેણીને મજૂર કરીને લાવીએ. આજે પેટ્રોલના ભાવ ગણો, ડીઝલના ભાવ ગણો, અમને કશું પોહાતું નહીં, દવાઓના ભાવ ગણો. આ બધું માર્કેટમાં વેપારીઓને જ તેજી રહે, ખેડૂતોને કોઈ તેજી નથી. વરસાદ ખેંચવાના કારણે અમારે 5-5 પાઉચ શાકભાજી નીકળતી એ 2-2 પાઉચ નીકળે છે તો એ પણ ભાવ મળતા નથી. વરસાદ ખેંચાતા એક તરફ શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે, બીજી તરફ શાક માર્કેટમાં ભાવોમાં જોરદાર તેજી છે. માર્કેટમાં હાલ સરેરાશ ભાવ 500 થી 1500 ઉપરાંત પ્રતિ 20 કિલો સુધી પહોંચ્યો છે. આમ તો ભાવ ઊંચા છે, પરંતુ ખેડૂતોના હાથમાં કશું જ આવતું નથી, કારણ કે ઓછું ઉત્પાદન, મોંઘા ડીઝલ પેટ્રોલના લીધે વાહન ખર્ચ, મજૂરી અને ખાતર દવાના ખર્ચ સામે આ વળતર કશું નથી. હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકસાની જ વેઠવાનો વારો આવશે. બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચશે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. વરસાદ ખેંચાવાથી માલની આવક ઓછી થઈ ગઈ છે. આ ગરમી પડે છે, તડકો પડે છે, એનાથી માલ બધો બગડી ગયો છે ખેડૂતોનો. અને માર્કેટમાં જે 100% આવક આવતી હતી એની જગ્યાએ આજે 40% આવક આવવાની શરૂ છે. એના કારણે માલના ભાવમાં તેજી જોવા મળી છે. આજે સરેરાશ બજાર શાકભાજીમાં નીકળ્યું 500 થી માંડી 1500 રૂપિયા સુધી બજાર નીકળ્યું. કઈ કઈ શાકભાજી મોંઘી થઈ છે? આજે ચોળી, ગવાર છે, ભીંડા છે, આ બધી વસ્તુ મોંઘી છે. અને આવી પરિસ્થિતિ જો રહેશે તો આવનારા દિવસોમાં 40 માંથી 20% શાકભાજી થઈ જશે જો વરસાદ નહીં પડે તો. મુખ્યત્વે ખેતી પર નિર્ભર એવા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાએ હજુ સુધી દસ્તક નથી દીધી. ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, પરંતુ પાક માટે તે જરૂરી છે તેવો વરસાદ હજુ નથી આવ્યો. જે ખેડૂતો પાસે કૂવા, બોરમાં પાણીની વ્યવસ્થા છે તેમણે આગોતરું વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદની ઘટ તેમને સતાવી રહી છે. ખેડૂતોને એવું છે ને અત્યારે દરેક પાક વાયેલા છે, બાજરી છે, પછી તલ છે, બરોબર, અને બીજું છે મગફળી, બરોબર. હવે બીજી સામે શરૂઆત બી થઈ છે વાવવાની. વરસાદ ખેંચાવાના કારણે એક તો ખેડૂતોને થોડા પાણીના તર ઓછા છે, બરોબર. બીજું થોડું લેબર કોસ્ટ તો વધી જાય છે અને લેબરની થોડી માંગ છે. આગોતરું વાવેતર કરવાથી ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે પિયતની. વરસાદ ના આવવાથી પિયત પૂરતું મળતું નથી અને બોરમાં પાણી હોતું નથી. ટ્યુબવેલમાં જે પાણી સમય પ્રમાણે ખેંચાઈ ગયા છે બોરમાં, એટલે પૂરતું પાણી ના અપાવે અને બીજું કે પૂરતી વીજળી ના મળતી હોવાથી ખેડૂત પિયત કરી શકતો નથી, જેના કારણે એનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. મગફળીમાં અત્યારે સૌથી વધારે તો એને રૂટમાં જે ફંગસ લાગતી હોય છે એ લાગે છે, અને બીજું કે એનો જે સમય પ્રમાણે ગ્રોથ થવો જોઈએ, વિકાસ થવો જોઈએ, એ થઈ શકતો નથી. અને ખેડૂત મગફળીની પાછળ જે પિયત કરે છે એ પૂરતી પિયત કરી શકે નહીં, કેમ કે ચોમાસું સિઝન પ્રમાણે ખેડૂત ખેતી કરતો હોય છે, જેમાં એ પિયત કરી અને પહોંચી વળતો નથી. બંગાળની ખાડીની ચોમાસાની શાખા પર નજર. ગુજરાતના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. આશા સારા વાવણી લાયક વરસાદની છે, પરંતુ ખેડૂતની આ આશા ફળે છે કે નહીં તેનો બધો આધાર બંગાળની ખાડીની ચોમાસાની શાખા પર છે. અંબાલાલનું માનીએ તો જ્યાં સુધી બંગાળની ખાડીની શાખા સક્રિય નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ નહીં થાય. જો કે અંબાલાલે ખેડૂતોને રાહત આપતી આગાહી કરી છે. 28 અને 29 જૂન આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ થવાની સંભાવના છે, જેના કારણે અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ, વડોદરાના ભાગોને પણ મેઘરાજા ઓળખોળ કરી શકે છે. 4 અને 16 જુલાઈથી પણ સારા વરસાદની સંભાવના છે.
રાજ્યમાં ચોમાસાની ગતિ આગામી દિવસોમાં કેટલી મજબૂત બને છે તે ખેડૂતો માટે અત્યંત મહત્વનું રહેશે. જો કે આગાહી મુજબ જુલાઈના પ્રથમ પખવાડિયામાં સારો વરસાદ થાય તો ખેતીની પ્રવૃત્તિને વેગ મળી શકે છે. હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતા બંગાળના ઉપસાગરની સાગા સક્રિય થતા જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા છે. અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જુલાઈ તારીખ 4 આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે. અને મધ્યપ્રદેશના ભાગોમાં નર્મદાનું જળ સ્તર વધી શકે. આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે. અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા છે. પરંતુ આમ છતાં અલ્નિનોની અસર તો રહેશે. 3-4 દિવસમાં આગળ વધશે ચોમાસું. વરસાદને લઈ હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. આવનારા 7 દિવસમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી. માત્ર સામાન્ય વરસાદ પડી શકે છે. સ્થિર ચોમાસું હવે 3-4 દિવસમાં આગળ વધવાના અણસાર છે. अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है. गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में. लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं. हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है. तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र. सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है. और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है. और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली, भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं. मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है. लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को वो कवर करेगा. साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा. छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुंच जाएगा. गुजरात में भी उम्मीद है कि 3 से 4 दिन में कुछ और आगे बढ़ेगा वो साउथ गुजरात में. અલ નીનોના કારણે ચોમાસાનું ચિત્ર અલગ. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી વ્યાપક વરસાદ જોવા મળતો હોય છે. જો કે આ વર્ષે વરસાદ છૂટો છવાયો રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં હજુ પૂરતો વરસાદ પહોંચ્યો નથી. વરસાદની તીવ્રતા અને વ્યાપકતા બંને સામાન્ય વર્ષોની સરખામણીએ ઓછી જણાઈ રહી છે. હાલની પરિસ્થિતિ માટે કેટલાક કારણો જવાબદાર માનવામાં આવે છે. સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં અલ નીનો છે, જે આ સિઝન આગળ વધવાની સાથે વધુ મજબૂત થવાની સંભાવના છે. ચોમાસું ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ખાસ કરીને ખરીફ પાક પર તેની સીધી અસર પડે છે. વરસાદમાં ઘટાડાના કારણે ડાંગર, મકાઈ, કઠોળ વગેરેની વાવણીને અસર થઈ શકે છે. જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાના કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વધી શકે છે. હવામાન નિષ્ણાતો પણ અલ નીનોના કારણે વરસાદની ઘટની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ક્યાંક 86% તો ક્યાંક 88% અથવા તો એનાથી ઓછો વરસાદ થઈ શકે છે. વરસાદમાં અલ નીનો અસર રહે છે. ક્યારેક વખતમાં વરસાદ બ્રેક આવે તો ક્યારેક વરસાદ અણધાર્યો વરસાદ, ભારે વરસાદ આવે. વરસાદની બ્રેક પડે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. ખેડૂતો માટે અલ નીનોની અસર બહુ સ્ટ્રોંગ અલ નીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી. પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે. 1972માં આવા વખતમાં લગભગ દુકાળ પણ પડ્યો હતો. પરંતુ આમ છતાં સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહે છે. પરંતુ અલ નીનોની અસર તો રહે છે એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો, ખેતીવાડીને પોષક તો રહે છે. પણ વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પણ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહે છે. અને
ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ તો ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, પણ અલ નીનો અને દ્રાષ્ટિ પણ લગભગ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક રહેશે અને તે પછી છેક નવેમ્બર માસમાં પણ અલ નીનોની અસર રહેવાની શક્યતા રહેશે. તો આવનારું ચોમાસું 3 મહિના આપણે સામાન્ય કરતાં થોડુંક ઓછું રહેવાની સંભાવના છે, કારણ કે આ વર્ષે સુપર અલ નીનોના કારણે આપણે ગુજરાતમાં અમુક એવા જિલ્લા અને અમુક એવા તાલુકામાં એવું બની શકે કે લગભગ 40% 50%થી પણ ઓછો વરસાદ થાય. એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ નાના મોટા તાલુકા કે જિલ્લામાં આવી સંભાવના થઈ શકે છે, કારણ કે સુપર અલ નીનોની અસર છે. તે સિવાય જો હું વાત કરું આખા સાર્વત્રિક ગુજરાતના વરસાદની, તો સાર્વત્રિક ગુજરાતનું વરસાદનું પ્રમાણ લગભગ 80-85% રહેવાનું છે. એટલે આ વર્ષે પણ આપણે 15% જેવી ઘટ જોવા મળશે. જે છેલ્લા 2 વર્ષથી આપણે 100%થી 125% વરસાદ જે ગુજરાતમાં જોયો છે, એના પ્રમાણમાં આ વખતે ગુજરાતમાં આપણને 80-85% વરસાદ જોવા મળશે, કારણ કે સુપર અલ નીનોની ઇફેક્ટ છે એના માટે. રાજ્યમાં ચાલી રહ્યો છે અસલીની આડમાં નકલીનો ખેલ. ક્યાંક નકલી જીરું ઝડપાયું, ક્યાંક પનીર, તો ક્યાંક આખી દારૂની ફેક્ટરી ઝડપાઈ, એ પણ નકલી. વળી કપડાં ધોવાનો પાવડર પણ હવે તો નકલી મળે છે. ત્યારે વસ્તુ જરા જોઈને ખરીદજો, નહીતર છેતરાઈ જશો. અસલીની આડમાં નકલીનો ખેલ. ગોળનું પાણી ચઢાવેલું જીરું, ફૂગ લાગેલી મલાઈ, દારૂ પણ નકલી ને કપડાં ધોવાનો પાવડર પણ ડુપ્લિકેટ. હવે આમાં નક્કી કરવું અઘરું છે કે અસલી વસ્તુ કઈ છે, કારણ કે બજારમાં જે વસ્તુઓ મળે છે, જે અસલી વસ્તુઓ મળે છે, અદ્દલ એવી જ વસ્તુઓ લોકો નકલી બનાવી રહ્યા છે. કેટલાક લેભાગુ તત્વો વધુ કમાઈ લેવાની લાલચમાં બજારમાં નકલી માલ પધરાવી રહ્યા છે. પહેલી નજરે જોવામાં અદ્દલ અસલી લાગશે, પણ જોજો ભરમાતા, કારણ કે રાજ્યમાં ઠેક ઠેકાણે એવી ફેક્ટરીઓ ધમધમી રહી છે જે તમને લલચાવશે. ઓછા પૈસામાં અસલી માલની લોભામણી જાહેરાતો કરશે, પણ જો તમે તેના ઝાંસામાં આવી ગયા તો ગયા સમજો. કલર ચડાવેલી લીલી વરિયાળી. જમ્યા બાદ પેટને ઠંડુ રાખવા માટે આપ મુખવાસમાં જે વરિયાળી ખાઓ છો તે જરા ચકાસી લેજો, ક્યાંક નકલી તો નથી ને? કારણ કે આ વખતે નકલીનો ખેલ ખેલાયો છે એવા માર્કેટમાં જે વરિયાળીનો હબ બનાય છે. મહેસાણાના ઊંઝામાંથી હલકી ગુણવત્તાવાળી વરિયાળી ઝડપાઈ છે. 8.57 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાએ બાતમીના આધારે રેડ પાડીને કાર્યવાહી કરી. તો ઉનાવાના શિવગંગા એસ્ટેટમાં વરિયાળીના ભેળસેળનો કાળો કારોબાર ચાલતો જોવા મળ્યો. આ લાલચી લોકો વરિયાળીને વધુ લીલી બનાવવા તેમાં સસ્તો લીલો રંગ ઉમેરતા, જે ફૂડ કલર નહીં પરંતુ આર્ટિફિશિયલ કલર હતો. આના પરથી ખ્યાલ આવે છે કે આવા લોકો આપના રસોડા સુધી આવી ઝેરી વસ્તુ પહોંચાડી આપને બીમાર પાડી રહ્યા છે. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 4766 કિલોગ્રામ ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો. વિની ગોલ્ડ વરિયાળીના નામે 1 કિલોના કંપની પેકિંગમાં વેચાણ માટે તે રખાઈ હતી. વીએન એન્ટરપ્રાઇઝના માલિક નીમકુમાર પટેલ સામે કાર્યવાહી કરાઈ. કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ઊંઝા માર્કેટની શાખને વટાવવા માટે કેટલાક લોકો આ રીતે સક્રિય થયા છે, કારણ કે વરિયાળીના મણના ભાવ 1200 થી 8000 સુધીના બોલાય છે અને આ સ્થિતિનો લાભ ઉઠાવીને જ કેટલાક તત્વો સસ્તી વરિયાળી પર કેમિકલ યુક્ત ગ્રીન કલર ચઢાવીને તેને મોંઘા ભાવે વેચે છે. તો વરિયાળી છે બજારમાં 1200 રૂપિયા 20 કિલોના ભાવે પણ મળે છે અને 8000 રૂપિયા 20 કિલોના ભાવે પણ મળે છે. આથી જે સસ્તી વરિયાળી હોય એ વરિયાળીને લઈ અને કેટલાક એવા તત્વો હોય છે કે જે એની ઉપર ગ્રીન કલર ચડાવી અને કલરવાળી વરિયાળી ઊંચા ભાવે વેચવા માટે થઈ અને લોકોને સ્વાસ્થ્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતા હોય છે. જે કોઈ પણ વપરાશકાર હોય એણે બજારમાંથી જે કોઈ પણ વરિયાળી ખરીદે તો એને થોડું પાણીમાં નાખી દે તો તરત જ જે કલરવાળી વરિયાળી હોય એમાંથી કલર સ્પષ્ટ રીતે અલગ થઈ અને પાણી લીલું થઈ જાય છે. જીરુમાં થઈ ગયો ખેલ. વરિયાળી જ નહીં, જીરામાં પણ મોટો ખેલ ચાલી રહ્યો છે. કોઈ વરિયાળી પર લીલો રંગ લગાવી તેને ઘાટી કરી રહ્યા છે, તો કેટલાક લોકો હલકી ગુણવત્તાવાળી વરિયાળી પર ચીકણી માટી, ગોળના રસનું મિશ્રણ ચઢાવીને જીરાનો આકાર આપી રહ્યા છે.
આ જીરું લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. મસાલાના એશિયામાં સૌથી મોટા હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલે મસાલા પાકોમાં થતી ભેળસેળને લઈને ચિંતા વ્યક્ત કરી. ગ્રાહકોને સાવચેત રહેવા પણ અપીલ કરી ને કહ્યું કે ખેડૂતો યાર્ડમાં એકદમ શુદ્ધ માલ લાવે છે, પરંતુ બહાર પ્રોસેસિંગ હાઉસમાં આ ભેળસેળનું નેટવર્ક ચાલે છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે હલકી ગુણવત્તાવાળી વરિયાળીને થ્રેસરમાં નાખી તેના પર ગ્રે કલર, ચીકણી માટી, ગોળના રસનું મિશ્રણ ચઢાવાય છે અને પછી આબેહૂબ જીરાનો આકાર અપાય છે. આ નકલી જીરું એવા વિસ્તારોમાં મોકલાય છે જ્યાં લોકોને અસલી જીરાની ઓળખ નથી. એપીએમસી ચેરમેને ગ્રાહકોને અપીલ કરી કે બજારમાંથી વરિયાળી કે જીરું ખરીદો તો પાણીમાં નાખીને ચેક કરજો. જો કલર બદલાઈ જાય તો સમજવું કે નકલી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી ખૂબ જ જાગૃતતાપૂર્વક ક્યાંય પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને સરકાર પણ આ બાબતે ખૂબ જ ચિંતિત છે અને ક્યાંય પણ આવા વેપારીની જો જાણ અમને કરવામાં આવે તો અમારા ત્યાં અમે એનું લાયસન્સ સ્થગિત કરીએ છીએ અને એને અહીંથી દૂર કરીએ છીએ. નકલી દારૂની ફેક્ટરી. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં દારૂ ગમે ત્યાં મળી રહે છે. પણ બુટલેગરોએ હવે નવો કિમિયો અજમાવ્યો છે. દારૂ બહારથી લાવવાના બદલે ઘરે જ તૈયાર કરવાનું નક્કી કર્યું. અંજારના સતાપરમાં ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ. સતાપર ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું. ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડી 8,79,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડા દરમિયાન બનાવટી વિદેશી દારૂથી ભરેલા 1,056 બોટલ, હજારો ખાલી બોટલ, ફિલિંગ અને સીલિંગ મશીન, હોલોગ્રામ સ્ટીકર, કેમિકલ ભરેલા બેરલ અને દારૂ બનાવવામાં ઉપયોગી સાધનો મળી આવ્યા. સ્થળ પર એફએસએલની પ્રાથમિક તપાસમાં ડુપ્લિકેટ દારૂ બનાવાતો હોવાનું પણ સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે સુનિલ શામજી માતા, રમજાન હમીર કાસમની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.